જો તમે પક્ષ વિપક્ષ ને એ બધી ક્ષુલ્લક વાતોમાં પડેલા હશો, એ નાની નાની વાતોમાં તમે બંધાયેલા હશો, તો તમે કોઈક આઈડિયોલોજી સાથે જોડાયેલા હશો, એને પકડીને બેઠા હશો, તો તમે સ્વતંત્ર કેવી રીતે પછી ઓળખ કરી શકશો એ વિચારની કે જે તમને નુકસાન પહોંચાડશે, તમારી આવનારી પેઢીઓને નુકસાન પહોંચાડશે. તો આજે ગુજરાતનું મીડિયા છે એ બહુ સ્માર્ટ રીતે ખેલ કરી રહ્યું છે. તમને બધું જૂનું ભૂલાડી દે છે, નવું પકડાઈ દે છે, નવું પણ છોડાવી શકવાની એની પાસે તાકાત છે. કેમ કે તમે એને મીડિયા માનો છો. અમે તો એને મીડિયા જ માનતા નથી, પણ તમે બધા એને મીડિયા માનો છો અને એ ચેનલોને ફોલો કરીને મોટી બનાવો છો. અને એ ચેનલો મોટી બનીને તમારી હિત શત્રુ બની જાય છે. મને બતાવો ગુજરાતની કઈ ચેનલે ઓબીસીને હીરો બનાવ્યો? બક્ષીપંચ સમાજ જે ગુજરાત રાજ્યનો 54% વધારે વસ્તીવાળો સમાજ છે, એ ઓબીસી બક્ષીપંચ સમાજના કયા નેતાને એ લોકોએ આ ગોપાલભાઈ ઇટાલિયાની જેમ સ્થાન આપ્યું? ગોપાલભાઈ ઇટાલિયા પ્રત્યે આપણો કોઈ દ્વેષભાવ નથી, કે આ ચેનલો માટે પણ કોઈ દ્વેષભાવ નથી. અમે એક સવાલ કરીએ છીએ કે તમે જે ખેલ પાડો છો એ હવે અમને સમજાય છે. બસ આટલું જ કહેવા માંગીએ છીએ. અમે કોઈ તમારો વિરોધ પણ કરી રહ્યા નથી. અમે તો અમારા લોકોને જગાડી રહ્યા છીએ.